ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આત્મનિર્ભર ભારતને લઈને ઘણી બધી વાતો કરી છે, પરંતુ ક્યાંક હવે આ જ મામલે એક બાદ એક આપના નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે। ત્યારે હવે આત્મનિર્ભરની પોલ છે તે આપ નેતા રેશમા પટેલ દ્વારા ખોલવામાં આવી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા ઘણી બધી વાતને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ને એની જ અંદર આત્મનિર્ભર ભારતની પણ વાત કરવામાં આવી હતી, પરંતુ હવે ક્યાંક આપ નેતા રેશમા પટેલે બીજેપીના આત્મનિર્ભર ભારતની વાત ઉપરથી જ ક્યાંક પ્રહારો કર્યા છે। આત્મનિર્ભર ભારત બનાવવાની વાત કરતું ભાજપ ભારતને આત્મનિર્ભર બનાવવામાં નિષ્ફળ છે, એટલે ખાલી વાતો કરી રહ્યા છે એવી વાત રેશમા પટેલ દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં, ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે ફરી એકવાર કામની રાજનીતિમાં નિષ્ફળ ભાજપ ભરે ભરખમ વાતો કરીને શબ્દોની રાજનીતિ શરૂ કરી છે અને પોતાની નિષ્ફળતા છુપાવે છે એવી પણ વાત કહેવામાં આવી છે। સ્વદેશી અપનાવવાની ખાલી વાતો વહેતી મૂકી છે। આત્મનિર્ભર ભારત જેવા મોટા શબ્દ પ્રયોગ કરીને ફરીથી ભારતની જનતાને દેશપ્રેમની લાગણી જોડે રમવાનું કામ કરી રહી છે તેવા સીધા આક્ષેપો છે તે રેશમા પટેલ દ્વારા મૂકવામાં આવે છે। વધુમાં તેમણે શું કહ્યું સાંભળીએ। જય હિન્દ, હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી। આજે ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા પ્રેસ વાર્તા કરવામાં આવે છે અને એમાં વાતો વહેતી કરવામાં આવે છે કે સ્વદેશી અપનાવો અને ભારત દેશને આત્મનિર્ભર બનાવો। પહેલી નજરમાં તો એક દેશભક્ત તરીકે, એક દેશના નાગરિક તરીકે આત્મનિર્ભર અને સ્વદેશી વસ્તુ આવા શબ્દો સાંભળીએ ને તો ખૂબ લાગણી થાય, ખૂબ દિલમાં સુકૂન થાય, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। વસ્તુ એ સમજવાની છે કે ભાજપ કામની રાજનીતિમાં પહોંચી નથી શક્યું। ભાજપ ભારતને આત્મનિર્ભર બનાવવાની જે વાતોના વડા કર્યા હતા ને એમાં પહોંચી નથી શક્યું। એની કામની રાજનીતિ આજ ફેલ થઈ ગઈ છે। પોતે ભારતને આત્મનિર્ભર નથી બનાવી શક્યું, એટલા માટે આજે આવી શબ્દોરૂપી પ્રેસ વાર્તાનો સહારો લઈને ભારે ભરખમ દેશભક્તિને લાગણી અને અડી જાય એવા શબ્દો વેતા મૂકી અને માત્ર વાતોની રાજનીતિ શરૂ કરી છે। ખાસ મારે એટલું કહેવાનું છે કે આજ પ્રેસ વાર્તામાં ભાજપ સરકાર એવું કહી રહી છે કે અમે વિદેશી વસ્તુને ત્યાગ કરવાની વાત નથી કરતા। તો તમે ત્યાગ કરવાની વાતો નથી કરતા તો સ્વદેશીની વાતો કઈ રીતે કરી શકો છો? તમે પહેલા બેન કરી શકશો વિદેશમાંથી આવતી વસ્તુને? આયાત ઉપર રોક લગાવી શકશો વિદેશમાંથી આવતી વસ્તુનો? નહીં રોકી શકે। આપણે સૌ જાણીએ છીએ કે આપણે ગાડીઓ વિદેશી વાપરીએ છીએ, આપણે મોબાઈલ વિદેશી વાપરીએ છીએ, આપણે ઘડિયાળ વિદેશી વાપરીએ છીએ, આપણે દવાઓ વિદેશી વાપરીએ છીએ, આપણે ટેકનોલોજી વિદેશી વાપરીએ છીએ, આપણે અસંખ્ય વિદેશી વસ્તુ વાપરીએ છીએ અને આ ભાજપ સરકાર એવું કહી રહી છે કે સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર ભારતની રચના કરો। અશક્ય નથી, આપણે સૌ જાણીએ છીએ અને ભાજપ સરકાર પણ જાણે છે, પણ એને ખબર છે કે ભારતની સરકાર ભારતની જનતાને કઈ રીતે ભારે ભરખમ શબ્દોમાં પોતાના બાજુ કરવા, એટલા માટે આવા શબ્દો વાપરી અને આપણી લાગણી જોડે રમવા સિવાય બીજું કંઈ કામ કરી નથી રહી। મારે એટલું જ કહેવાનું છે ભાજપ સરકારને કે પહેલા તો તમે ગુજરાતમાં અને દેશભરમાં જે પોતાના પક્ષને આત્મનિર્ભર બનાવવા માટે અન્ય પક્ષોનો સહારો લીધો છે ને એ પહેલા બંધ કરો। તમે ખુદ આત્મનિર્ભર નથી, તમે પણ બીજા ઉપર આધારિત છો, બીજા પક્ષોના નેતાઓ ઉપર આધારિત છો ને તમારી સરકાર બનાવી રહ્યા છો, તમારા પક્ષને મજબૂત કરી રહ્યા છો। તો પહેલા ભાજપ પક્ષ પોતાનો આત્મનિર્ભર બને, બીજાના નેતાઓ લેવાનું બંધ કરે અને પછી મોટી મોટી વાતો કરે। એટલે આ તકે મારે એટલું જ કહેવાનું છે જનતાને કે ભરમાશો નહીં। આત્મનિર્ભર અને સ્વદેશીની વાતો માત્ર શબ્દરૂપી વાતો છે, વાસ્તવિકતા એનાથી અલગ છે। ફરી એકવાર પ્રભુ શ્રી રામના નામે આપણા સાથે લાગણીમાં છલ કર્યું, દેશભક્તિના નામે આપણી સાથે લાગણીમાં છલ કર્યું, એવી જ રીતે ભાજપ ફરી પાછો આપણી લાગણી સાથે રમવા માટે સ્વદેશી અને આત્મનિર્ભર જેવી વાતો આપણા વચ્ચે વેતી મૂકી અને દેશભક્ત તરીકે આપણી જે લાગણી છે એ લાગણીને ઢંઢોળવાનું કામ કરે છે અને આપણને સારું લાગે, આપણને સાંભળવામાં સારું લાગે એવી વાતો કરી અને પોતાની કામની નિષ્ફળતાને છુપાવવાનું કાર્ય કરી રહ્યું છે। પોતે જે વાયદાઓ આત્મનિર્ભર બનાવવાના કર્યા હતા એ વાયદાઓ છુપાવવાનું કામ કરી રહ્યું છે, સ્પષ્ટ સાબિત થાય છે। ધન્યવાદ। જે પ્રમાણે રેશમા પટેલનું નિવેદન સામે આવ્યું છે એ જ રીતે રાજુ કરપડાનું પણ નિવેદન સામે આવ્યું હતું। એમના દ્વારા પણ ભાજપના નેતાઓ કઈ કંપનીનો ફોન વાપરે છે, કઈ કંપનીના બૂટ
બૂટ અને શૂટ પહેરે છે એવી પણ વાત પૂછવામાં આવી હતી ને બાદ હવે જ્યારે રેશમા પટેલ મેદાને આવે છે ને તેમના દ્વારા પણ આત્મનિર્ભર ભારતને લઈને ઘણી બધી વાતો કહેવામાં આવી છે અને ખાસ કરીને આ વાતને લઈને ભાજપ ઉપર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.